આજે આપણે મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં હાલવાનું છે. હું રેડી થઈ ગઈ છું અને પતિદેવ પણ તમને પણ મારી સાથે હાલવાનું છે, એટલે ફટાફટ રેડી થઈ જાજો. ઘરે થોડોક ટસન બતાવી કરીને નીકળી ગયા છીએ ઘરેથી. આ મારા જેઠની ઓરા ગાડી છે, જે હમણાં જ લીધી છે ને, તો મજા આવી ગઈ. એ ગાડી લઈને આવ્યા હતા. આ વિલા છે. વિલામાં આવીને અમે તો બુલબુલિયામાં ખોવાઈ ગયા હતા, પણ નજારો તો જોવો. વિલામાં આવીને મેં જોયું તો આવું બધું હાલતું હતું, પાર્ટી હાલતી હતી. આજે અહીંયા કને કોઈ જમવા બમવાનું આવવાનું નથી, આપણે જાતે જ બનાવવાનું છે. અરે ના ના ભાઈ ના, હું નહીં બનાવું. આજે તો મારો ભાઈ બનાવશે, કેમ કે મારા ભાઈના હાથની રેસીપી તમે એકવાર ચાખી લેશો ને તો બધું ભૂલી જશો. તો અહીંયા નાઇટ હોલ પણ કરવાનો હતો, પણ અમે મારા ખ્યાલથી વહેલા હાલ્યા ગયા હતા. બધા અહીંયા કને રોકાઈ ગયા હતા. અને આ મારા ભાભી આજે તો બહુ પ્રીટી લાગી, અને આટલા બધી ગર્લ્સ હતી, તો બધા ભેગા થઈને ચાટ પાપડીને ચાટ પૂડીને એવું બધું ખાધું. અને મારા ભાઈએ કર્યો વઘાર. આજે શેનું શાક બનશે? આઈ થિંક આ લોકો બધું છે ને લઈને આવ્યા છે ઘરેથી, ટમેટા મરચાં ને એવું બધું. અને આ વિલાના નજારા તો જુઓ કેવું સરસ લાગે છે. આ શાક ક્યારે બનશે ને એ જોવાનું છે આજે. ફાઇનલી બધી સબ્જી કટિંગ કરી અને આવ્યા છે ને, હવે અમે કેક કટિંગ કરશું. તો કેવી લાગી તમને બધીને મેરેજ એનિવર્સરીની પાર્ટી? તમે પણ જાજો આવી.